સમાચાર અમદાવાદથી, જ્યાં વટવા વિસ્તારના શ્રીરામનગરમાં વીજળી ગુલ થઈ ગઈ છે. છેલ્લા 12 કલાક કરતાં વધુ સમયથી અહીંયા વીજળી ગુલ થઈ ગઈ છે. રાત્રે 3 વાગે પાવર સપ્લાય બંધ થયા બાદ હજુ પણ સ્થિતિ યથાવત છે. વીજ કંપનીની કામગીરીના કારણે વીજળી બંધ કરાઈ હોવાની વિગતો મળી રહી છે. આકરા ઉનાળા વચ્ચે વીજળી ન મળતા રહીશોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. વારંવાર ફોન કરવા છતાં વીજળી નથી આવી રહી. આક્ષેપ છે રહીશોનો. लाइट नहीं आ रही है 3 बजे से, रात को 3 बजे से फोन करा तो बोले 6 बजे लाइट आ जाएगी आपके. 6 बजा कुछ नहीं. अब 6 बजे से हम लोग बाहर बैठे हैं, गर्मी पड़ रही है. बोले फिर 12 बजे आ जाएगी, फोन करा तो 12 बजे भी नहीं आई. अब हम बहुत परेशान हैं. छोटे छोटे बच्चे बाहर बैठते तो गर्मी है, अंदर बैठते तो गर्मी है. बहुत परेशानी हो रही है. આમાં તકલીફ એ છે કે અહીંયા કોર્પોરેશનનું કામકાજ ચાલુ છે, રોડનું કામકાજ ચાલુ છે, એટલે લાઇટની ઇસ્યુ કરંટ પાવરનો છે. લાઇટ રાત્રે 10:30 વાગે ગઈ હતી હજુ, અને પછી આવી ગઈ હતી 3 વાગે જતી રહી હતી. 3 વાગે ગયા પછી હજુ સુધી લાઇટ આવી નથી. અને મેં કોલ કર્યો હતો ટોરન્ટ પાવરમાં, પણ પછી 6 વાગે એનું કીધું લાઇટ આવવાનું, અને 6 થી હવે 12નું કીધું, અને 12 થી હવે 5નું કહે છે.